હેલો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાઈને। તો નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે જો નવી રેસીપી આપણે બનાવવાના છીએ। શિયાળો છે ને તો મગફળીની ચીકી, માંડવીની ચીકી કહેવાય। તો આપણે છે ને એ બહાર જેવી મળે છે ને એવી જ આજે ઘરે બનાવવાના છીએ। તો ગોળનો પાયો કેવો લેવો, પરફેક્ટ કેવી રીતે બહાર જેવી બને છે તે આજે હું તમને બતાવવા માંગુ છું। તો જો હું કેવી રીતે બનાવું ને એ તમને આજે બતાવું। તો હાલો આપણે માંડવીની ચીકી બનાવવાની તૈયારી કરી। તો માંડવીની ચીકીમાં છે ને આપણે 3 વસ્તુ સિક્રેટ નાખવાના છે। શું નાખવું એ આગળ તમને જણાવી દઉં। તો આખો વ્લોગ આ જોજો, સ્ક્રિપ્ટ ન કરતા। તો હાલો એ 3 વસ્તુ કઈ છે તમને પણ આગળ જણાવી દઈ। તો જો આપણે છે ને સિંગદાણા લઈ લીધા છે, 250 સિંગદાણા છે। અને એની સામે આપણે 250 ગોળ લીધો છે। આ ચીકીનો સ્પેશિયલ ગોળ આવે ને એ આપણે લીધો છે। તો હાલો હવે આપણે ચીકી બનાવવાનું ચાલુ કરી દઈ। હાલો હવે આપણે છે ને પહેલાં સિંગદાણાને થોડાક શેકી લેવાના છે। એમને આમાં કંઈ આપણે નાખવાનું નથી, એમને છે ને પહેલાં થોડાક સિંગદાણાને શેકી લઈને એટલે આની ફોતરી આપણે આસાનીથી ઉખડી જશે। જો આવી રીતે આમ ફેરવીને તાવીથાના મદદથી આમ ફેરવતું જવાનું અને આપણે 5 મિનિટ આને શેકી લઈ। હવે આપણે માંડવીના દાણા સરસ મજાના શેકી નાખ્યા છે। અને જો આપણે છે ને આમ કરીને એટલે ફોતરાઈ સરસ ઉખડી જાય છે ને 2 ભાગ થઈ જાય છે। તો હાથની મદદથી આપણે આમ ચોરી બધા ફોતરાના ઉખેડ નાખી અને 2 ભાગમાં આપણે દાણાને કરી નાખી। તો આપણે છે ને માંડવીના દાણાના ફોતરા જો ઉખેડ નાખ્યા છે અને આપણે 2 ભાગ કરી નાખ્યા છે માંડવીના દાણાના। અને હાલો હવે આપણે ચીકી બનાવવાનું સ્ટાર્ટ કરી દઈ। આપણે છે ને કઢાઈમાં ગોળ નાખી દીધો છે। હવે આને છે ને આપણે તાવીથાની મદદથી ધીમે ધીમે હલાવીને અને આપણે પાયો લેવાનો છે ગોળનો। તો કેવો લેવો એ જણાવી દઈ તમને। અને આ જો સ્પેશિયલ છે ને ચીકીનો ગોળ આવે છે એ મેં લીધો છે, તમે ગમે એ લઈ શકો। હવે આપણે છે ને આમાં જો એક થોડું કે એવું પાણી નાખવાનું છે। પાણી નાખવાથી છે ને આપણો ગોળ ઝટ ઓગળી જાય અને ચીકી સરસ સોફ્ટ ને સરસ થાય છે બહાર જેવી। આપણે જો છે ને પાયો સરસ મજાનો આવી ગયો છે। વાન ચેક કરવા માટે આપણે આ એક વાસણ લીધું છે, એમાં થોડોક આપણે ગોળ નાખી દઈ અને આપણે ચેક કરી લઈ। જો આવી રીતે છે ને આ સરસ મજાનો આમાં આવી રીતે થઈ જાય અને આમ કટદરાનો અવાજ આવે ને એવો આપણે પાયો રાખવાનો છે। તો આપણો પાયો સરસ આવી ગયો અને હવે આપણે મગફળીના દાણા જે હતા ને એ આપણે આમાં નાખીને ભેળવી દઈ। આપણે છે ને શાઇનિંગ આપવા માટે 1 ચમચી, અડધી ચમચી આપણે ઘી નાખવાનું છે। આમાં થોડું ઘી નાખી દઈ અને આ બેકિંગ સોડા લીધો છે, આપણે ચપટી 1 સોડા નાખી દઈએ એટલે આપણે છે ને ખાવામાં આપણો ચીકી પાક આપણે છે ને એકદમ સરસ સોફ્ટ। અને જો આપણે આગળ જે વાત કરી હતી ને કે આપણે 3 સિક્રેટ વસ્તુ નાખવાના છીએ એનાથી પોચી થશે। તો પહેલાં તો આપણે ગળમાં પાણી નાખ્યું એ તમે જોયું, એટલે પાણીથી છે ને આપણે સરસ ગોળે ઓગળી જાય અને સોફ્ટ અંદરથી એકદમ પોચી અને બહારથી ક્રિસ્પી થાય છે। અને બીજો આપણે ખારો નાખ્યો, ખાવામાં છે ને આપણે અંદર જો સરસ પોચી મજાની થાય છે। આપણે બેકિંગ સોડા નાખીને આપણે જે ખાવાનો સોડા હોય ને એ જ નાખ્યો તો, અને આપણે ઘી નાખ્યું 1 ચમચી, એટલે ઘીથી બારે છે ને આપણે ચીકીમાં મસ્ત શાઇનિંગ આવે, ચમક આવે ચીકીમાં। એટલે આપણે જો ઘી પણ ઉમેર્યું હતું। તો આ 3 આપણી સિક્રેટ વસ્તુ હતી એ ઉમેરવાથી આપણી ચીકી મસ્ત મજાની થઈ છે। તો આ તમે જરૂર ટ્રાય કરજો। તો આપણે છે ને આ પ્લેટફોર્મ ઉપર જ આપણે પાથરવું છે, તમે ડીશમાં તમે પાથરી શકો। તો મેં છે ને પ્લેટફોર્મ ઉપર પહેલાં જો સરસ મજાનું તેલ લગાડી દીધું છે અને હવે આ આપણું મિશ્રણ જે છે ને એ આપણે આમાં નીચે નાખી દઈએ પ્લેટફોર્મ ઉપર। તો મિશ્રણ છે ને આપણે બધું જો પ્લેટફોર્મ ઉપર રાખી દીધું છે અને આ મેં એક પ્લાસ્ટિકની કોથળી લીધી છે અને એમાંય આપણે થોડુંક છે ને તેલ ચોપડી દીધું। હવે એને આને આવી રીતે જે સાઈડ તેલ ચોપડું હોય ને એને નીચે રાખવાનું અને આવી રીતે હાથેથી થોડુંક પ્રેસ કરીને આપણે વેલણ લીધું છે, જાડું પતલું લઈ શકો। તો એના મદદથી આપણે આને થોડીક વણી લઈ અને પોળું કરી લઈ। આપણે છે ને વેલણના મદદથી જો સરસ મજાનું પાથરી દીધું છે। હવે આપણે આ છરી લીધી છે, છરીના મદદથી આપણે એને ચેકા પાડી લઈ અને સરસ ઢેફલા પણ કરી લઈ। આ સેજ પોચું હોય ને ત્યાં જ આપણે આવી રીતે ચેકા પાડી અને ઢેફલા બનાવી લઈ। જો આપણી ચીકી છે ને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે ને, તો હવે એને જો આપણે આમ ભાંગીને તો એ પણ સરસ અને કડક મસ્ત બહારથી ક્રિસ્પી ને અંદરથી પોચી
અને સરસ મજાની બની ગઈ, જોઈ લે. તો જો આપણે સરસ મજાની માંડવીની ચીકી તૈયાર થઈ ગઈ છે. શિયાળો છે ને તો આ મજા આવે, તો તમે આવી રીતે જરૂરથી બનાવજો ઘરે, બહાર જેવી સરસ મજાની બને છે. તો આપણે જો માંડવીની ચીકી ઘરે બનાવી લીધી. હું તો આવી રીતે બનાવું છું. તમે કેવી રીતે બનાવતા હોય તે મને જરૂર કોમેન્ટમાં જણાવજો. અને આ રેસીપી કેવી લાગી તે પણ જરૂર જણાવજો. અને મારી ચેનલમાં નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ બધાયને.